નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર એક નવી વાત ચેપ્ટર 1 ની અંદર કરવાના છીએ. અગાઉ આપણે કેટલાક ટોપિકો ભણી ગયા છીએ. આજે આપણે એક નવું વિશેષ ભણવાના છીએ. અગાઉ જે આપણે ભણ્યા હતા ગલનબિંદુ, તેના વિશે આપણે શીખી ગયા. તેની અંદર એક એકમ પણ આવ્યો હતો કેલ્વિન. જેમ કે બરફનું ગલનબિંદુ કેટલું છે તો 0°C આવું આપણે લખ્યું હતું. બરાબર, તો અહીંયા તમારા સમજણ માટે, તમારા ધ્યાન માટે આપણે અહીંયા કેલ્વિન એ આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ છે, સ્ટાન્ડર્ડ એકમ છે. આંતરરાષ્ટ્રીય સર્વ સ્વીકૃત કરેલો, એટલે બધી જ જગ્યાએ તેનો સ્વીકાર કરેલો છે. તે તાપમાન માટેનો આંતરરાષ્ટ્રીય એકમ એટલે શું છે? કેલ્વિન છે. અત્યાર સુધી આપણે તાપમાન માટે અંશ સેલ્સિયસ શબ્દ વાપરતા હતા, પરંતુ હવે આપણે મોટા ભાગે બધી જ જગ્યાએ તાપમાનનો આંતરરાષ્ટ્રીય એકમ તે વાપરવો પડે અને તે કેલ્વિન છે. કેલ્વિન એકમ છે, જે આપણે અગાઉ બી કીધું હતું તમને કે કોઈ પણ મૂલ્યને દર્શાવવા માટે કોઈ પણ અંકની પાછળ તેનો એકમ લખવો પડે. પણ ગમે તે એકમ ના ચાલે. સમજો કે તાપમાન માટે કેલ્વિન પણ છે, તાપમાન માટે અંશ સેલ્સિયસ પણ છે, પણ હંમેશા કોઈ પણ એકમ આંતરરાષ્ટ્રીય એકમ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ તાપમાનનો કયો લઈએ છીએ? કેલ્વિન. તો કેલ્વિન અને અંશ સેલ્સિયસમાં શું ફરક છે? 0°C બરાબર 273.16 કેલ્વિન થાય. આ એનું મૂલ્ય છે કે 0°C બરાબર 273.16 કેલ્વિન થાય. સરળતા ખાતર આપણે હંમેશા 0°C બરાબર 273 કેલ્વિન લઈએ છીએ, 0.16 લેતા નથી. એટલે હંમેશા આપણે કોઈ રકમમાં જ્યારે અંશ સેલ્સિયસનું કેલ્વિનમાં કે કેલ્વિનનું જ્યારે અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું હોય તો આપણે કઈ રીતે કરશું? તો 0°C બરાબર 273 કેલ્વિન. એનું અહીંયા ફેરફાર કરવા માટેનું એક તમને સરસ મજાનું એક આપ્યું છે કે કેલ્વિનનું જો તમારે અંશ સેલ્સિયસ કરવું હોય, આ એક સૂત્ર બનાવ્યું છે મેં તમારા માટે, એક સરળ બનાવી દીધું છે. તમારે માત્ર આ બે જ સૂત્રો યાદ રાખવાના છે. તમારે કેલ્વિનનું અંશ સેલ્સિયસ કરવું હોય તો કેલ્વિનની જે રકમ છે એમાંથી 273 બાદ કરી દો. જે મળશે એ શું થઈ ગયું? અંશ સેલ્સિયસ થઈ ગયું. અને તમારે જો અંશ સેલ્સિયસનું કેલ્વિન કરવું હોય તો અંશ સેલ્સિયસમાં 273 પ્લસ કરી દો, ઉમેરી દો, તો શું થઈ જશે? કેલ્વિન થઈ જશે. ફરીથી એકવાર હું રિપીટ કરું છું, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આવા દાખલા 1 માર્ક્સની અંદર ખાલી જગ્યામાં 1 માર્ક્સની અંદર પૂછાય છે. કેલ્વિનનું અંશ સેલ્સિયસ કરવું છે. કે એક્ઝામ્પલ પણ લઈ લઈએ આપણે, કે સમજો કે 273 કેલ્વિન અહીંયા આપ્યા છે, તમને 273 કેલ્વિન આપ્યા છે, તમારે એનો અંશ સેલ્સિયસ કરવાનું છે. તો 273 માં 273 બાદ કરી દો એટલે કેટલા થઈ જાય? તો 0°C થઈ ગયું. એ જ રીતે સમજો કે તમને 0°C આપેલું છે અને તમારે કેલ્વિન કરવાના છે, તો અહીંયા 0°C આવશે, પ્લસ 273 કરી દો, તો 0 માં 273 પ્લસ કરી દો, કેટલા થઈ જશે? 273 કેલ્વિન. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં કેલ્વિનનો જે આંકડો આપ્યો હોય એમાંથી 273 માઇનસ કરો, તમને મળી જાય અંશ સેલ્સિયસ. અંશ સેલ્સિયસ જો આપેલા હોય, કેલ્વિન કરવાના હોય તો અંશ સેલ્સિયસમાં 273 પ્લસ કરી દો, શું થઈ જાય? કેલ્વિન થઈ જાય. તો આ એકમ માટેની વાત જે આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી, અહીંયા આપણે તે વાત ફરીથી અહીંયા રિપીટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગલન, ગલનબિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા 3 ટોપિક લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. એની જેવી જ વાત છે અહીંયા ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, એટલે કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ કહી શકાય. તો પહેલા જોઈએ આપણે ઉત્કલન બિંદુ. એની વ્યાખ્યા સમજી લઈએ આપણે. એક વાતાવરણના દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને
તેનું ઉત્કલન બિંદુ કહે છે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે એટલે વરાળમાં તેનું રૂપાંતર થાય, બાષ્પ બને. કોની બાષ્પ બનશે? પ્રવાહીની. પ્રવાહી ઉકળવા લાગે એટલે પ્રવાહીનું બાષ્પમાં શું થાય? રૂપાંતર થાય. અને પ્રવાહીનું બાષ્પમાં જે તાપમાને રૂપાંતર થાય તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહે છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. સમજો કે વિદ્યાર્થી મિત્રો, તમે પર્વતની તળેટી એટલે કે નીચે ઊભા છો અને પછી પર્વત ઉપર દોડીને ગયા, શિખર ઉપર ચડી ગયા. તો તળેટી એટલે નીચે વાતાવરણનું દબાણ જુદું છે અને એ જ પર્વતના શિખર ઉપર તમે જાઓ છો તો ત્યાં પણ વાતાવરણનું દબાણ કેવું છે? જુદું છે. અને એને કારણે બંને જગ્યાએ ઉત્કલન બિંદુ પણ અલગ અલગ મળશે. કારણ કે વાતાવરણનું દબાણ જો જુદું જુદું હશે તો ઉત્કલન બિંદુ પણ જુદું જુદું મળે છે. એટલે પર્વતની તળેટી પર અને પર્વતના શિખર ઉપર ઉત્કલન બિંદુ કેવું મળશે? તમને અલગ અલગ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાણી માટેનું તાપમાન આપણે અહીં દર્શાવ્યું છે કે પાણીનું આપણે પ્રવાહી એટલે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? તો પાણીનું ઉત્કલન બિંદુ છે 100°C. કેટલું છે? 100°C. અહીંયા અંશ સેલ્સિયસને મેં કેલ્વિનમાં ફેરવ્યા, જે અહીંયા આપણે સૂત્ર આપેલું છે તમને. અંશ સેલ્સિયસ કેટલા હતા? તો 100°C. 273 એમાં પ્લસ કરી દીધા, કેટલા થઈ ગયા? 373 કેલ્વિન. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? તો 100°C અથવા તો 373 કેલ્વિન. ઓકે, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જેવી રીતે ઉત્કલન બિંદુ છે, જ્યારે તમે પ્રવાહીને ગરમી આપો છો, પાણીને ગરમ કરો છો અને તેનું બાષ્પમાં શું થાય છે? રૂપાંતર. આ પ્રવૃત્તિ આપણે અગાઉ જોઈ ગયા. જ્યારે થર્મોમીટરનો પારો ધીમે ધીમે વધે છે, તમારો પારો 100°C આવી જાય છે. થર્મોમીટરનો પારો 100°C આવી જાય છે. જ્યાં સુધી પાણીનું સંપૂર્ણ બાષ્પમાં રૂપાંતર નહીં થાય, જ્યાં સુધી પાણી સંપૂર્ણ વરાળમાં રૂપાંતર નહીં થાય, ત્યાં સુધી તમારા થર્મોમીટરનો અંક 100°C અચળ રહે છે. અને તમે આપેલી જે ઉષ્મા છે એ ક્યાં ગઈ? જેની વાત આપણે અગાઉ ગલનમાં પણ વાત કરી હતી. તો એ તમારી જે આપેલી ઉષ્મા થર્મોમીટરમાં દેખાતી નથી. તો થર્મોમીટરમાં નથી દેખાતી તે ઉષ્મા ગુપ્ત થઈ ગઈ. શું થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? ગુપ્ત થઈ ગઈ એટલે કે છુપાઈ ગઈ. તો એને આપણે ગુપ્ત ઉષ્મા કહીએ છીએ. અહીંયા આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા સમજવાની છે. આને આપણે ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ કહીએ છીએ. બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને આપણે બીજા કયા નામથી ઓળખશું? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, અમુકના બે નામ હોય તે યાદ રાખો, તેને લખી રાખો, યાદ રાખવાનો પ્રયત્ન કરો. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા શું છે? તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. સમજીએ વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર કે પદાર્થના એટલે કે પાણીના, અહીંયા આપણો પદાર્થ પ્રવાહી છે, પાણી છે, ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? યાદ કરો, આપણે અગાઉ ભણી ગયા. કેટલું છે? 100°C એટલે કે 373 કેલ્વિન. તો પદાર્થ કયો છે? પાણી. તેનું ઉત્કલન બિંદુ કેટલું છે? 373 કેલ્વિન અથવા 100°C. એક વાતાવરણનું દબાણ છે. 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થ એટલે 1 કિલોગ્રામ પાણી છે, તેનું વાયુ અવસ્થામાં એટલે કે વરાળમાં, ઉષ્મામાં
રૂપાંતર કરવા માટે જે તમે ઉષ્મા ઉર્જા આપો છો તે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. કારણ કે તે તમારો થર્મોમીટરમાં આંકડો સ્થિર થઈ જવાનો 100°C એ અચળ થઈ જશે તો તમે આપેલી ઉષ્મા ઉર્જા થર્મોમીટરમાં દેખાશે નહીં, તો એ ગુપ્ત થઈ ગયેલી ઉષ્માને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. સમજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે 373 કેલ્વિન તાપમાન હોય અને 373 કેલ્વિન તાપમાને બાષ્પના કણોમાં રહેલી ઉર્જા અને પાણીના કણોમાં રહેલી ઉર્જા આ બેમાંથી કોની ઉર્જા વધુ હોય? તો બાષ્પના કણોમાં રહેલી ઉર્જા પાણીના કણો કરતા વધુ હોય છે. તો કોની વધુ હોય? બાષ્પના કણોમાં ઉર્જા વધુ હોય. કોના કરતા? પાણીમાં રહેલા કણોની ઉર્જા કરતા વધુ ઉર્જા બાષ્પના કણોમાં જોવા મળે છે. અહીંયા એક નોંધ પણ લખી છે જે પરીક્ષામાં કારણ બી પૂછાય છે કે ગરમ પાણી કરતા તેની વરાળથી વધુ દજાય. તમારી પાસે ગરમ પાણી છે અને તેની વરાળ છે, તો ગરમ પાણી જે છે એમાં વધુ દજાય કે વરાળમાં વધુ દજાય? તો ગરમ પાણી કરતા વરાળમાં વધુ દજાય. કેમ? કારણ કે વરાળ એટલે કોણ છે? તો બાષ્પ છે. વરાળ એટલે બાષ્પના કણો છે. એટલે ગરમ પાણી કરતા તેની વરાળથી વધુ શું થાય છે? દજાય છે. આ કારણ યાદ રાખજો, કારણ કે તેની અંદર આપણને તે ગરમ પાણી કરતા વરાળની જે છે તે વધુ પ્રમાણમાં દજાતું આપણને તે જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક દ્રવ્ય અવસ્થા પર તાપમાનનો ફેરફારની અસર દર્શાવી છે. આ આકૃતિને તમારે સમજવાની છે, આકૃતિને તમારે બરોબર લખવાની છે, દોરવાની છે અને તેની આખી વિગત જે છે, માહિતી જે છે એ પણ તમારે શું કરવાની છે? લખવાની છે. તો અહીંયા આપણે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ત્રણ અવસ્થાઓ દર્શાવી છે. ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો ઉષ્મા આપવી પડશે. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવું હોય તો પણ ઉષ્મા આપવી પડશે. વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો તેને ઠંડુ પાડવું પડશે અને પ્રવાહીનું ઘનમાં રૂપાંતર કરવું હોય તો પણ એને ઠંડુ પાડવું પડશે. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે દ્રવ્ય અવસ્થામાં તાપમાનનો શું ફેરફાર થાય છે? તો દ્રવ્ય અવસ્થામાં ઘન અવસ્થાને ઉષ્મા આપો, ઘન પદાર્થને ઉષ્મા આપો તો તેનું પ્રવાહીમાં રૂપાંતર થશે. પ્રવાહીને ઉષ્મા આપો તો તેનું વાયુમાં રૂપાંતર થશે. વાયુને ઠંડુ પાડો એટલે કે દબાણ આપો તો તેનું પ્રવાહીમાં રૂપાંતર થશે અને પ્રવાહીને ઠંડુ પાડો તો તેનું ઘનમાં શું થશે? રૂપાંતર થશે. તો આ રીતની અવસ્થા આપણને તે જોવા મળશે. અહીંયા આપણે બતાવ્યું છે કે ઘનને ગરમ કરતા સીધું વાયુમાં રૂપાંતર થાય અને વાયુને ઠંડુ પાડતા સીધું ઘનમાં રૂપાંતર થાય. આ આખો ટોપિક આપણો અલગ છે જેને આપણે ઉધ્વપાતન તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર આ એક જ આકૃતિમાં ઘણી બધી વાતો છે જે મગજમાં તમે યાદ રાખજો. તાપમાનથી શું ફેરફાર થાય? ઘન પદાર્થ બરફ છે એને ગરમી આપો, પાણી થઈ જશે. પાણીને ગરમી આપો, વરાળ થઈ જશે. વરાળને ઠંડી પાડો, પાણી થઈ જશે. પાણીને ઠંડુ પાડો, ઘન પદાર્થ થઈ જશે એટલે બરફ થઈ જશે. આ તમારા ઘરની અંદર રૂટીનમાં થતી પ્રક્રિયા છે. પણ ઘન પદાર્થને ઠંડુ પાડો, ઘન પદાર્થને ગરમ કરો તો તેનું વાયુમાં રૂપાંતર થશે અને વાયુને ઠંડુ પાડો તો તેનું ઘનમાં સીધે સીધું રૂપાંતર થશે. આ ઘટનાને ઉધ્વપાતન કહે છે. જે ઉધ્વપાતનનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તેના માટે આપણે અગાઉ તૈયારી બી કરશું. અહીંયા ઘન ગરમ કરતા શું થયું? તમારે આ બે ટોપિક યાદ રાખવાના છે. ફરી એકવાર રિપીટ કરી લઈએ આપણે. ગરમ કરતા ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ. ઠંડુ પાડતા વાયુનું પ્રવાહી, પ્રવાહીનું ઘન. આ જે વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય SI એકમની વાત કરી,
ઉત્કલન બિંદુની વાત કરી, બાષ્પીભવન, ગુપ્ત ઉષ્મા જેને ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ કહેવાય, દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારોની અસર, તેની પણ આપણે શું કરી વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ બધી ટૂંક નોંધો તમે લખો છો, તૈયાર કરો છો, વારંવાર વાંચો છો, વારંવાર તેને જોવો છો, અને એકવાર લખીને તમારે એને 3 થી 4 વાર વાંચવાની છે, તૈયાર કરવાની છે. આ બધી ટૂંક નોંધો મોઢે કરો, યાદ રાખો. ટેક કેર, આભાર.